નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં ખાસ આજે વાત કરીશું આપણે જે પ્રકારે 2 દિવસથી એક સમાચાર કે જે આપ સૌ જોતા હશો કે જે ધમકી ભર્યા ઈમેલ, આની પહેલાં પણ આપણે ઘણા બધા જોયા છે, પરંતુ ગઈકાલથી આપણે વાત કરીએ અમદાવાદમાં 29 જેટલી સ્કૂલો અને તેની સાથે આપણે વાત કરીએ તો ગાંધી આશ્રમની પણ વાત કરીએ, સાબરમતી જેલની પણ આપણે વાત કરીએ. ધમકીભર્યો ઈમેલ આવ્યો અને તેમાં જે તમામ સ્કૂલોને 1:11 ગઈકાલે બપોરે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. ત્યારબાદ તમામ સ્કૂલો કે જેમાં રજા આપી દેવામાં આવી, વાલીઓને બોલાવી દેવામાં આવ્યા અને સાથે જ આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી. ત્યારબાદ ડોગ સ્ક્વોડ હોય, બોમ્બ સ્ક્વોડ હોય, તમામ ટીમો પહોંચી ગઈ અને તપાસ કરી, પરંતુ દર વખતની જેમ કંઈ પણ તેમાં મળ્યું નહીં. અને આજે વાત કરીએ તો આજે પણ એવી જ ઘટના બની વડોદરામાં કલેક્ટર કચેરી કે જેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી કે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ એક વાત કે જે કરવામાં આવી. પરંતુ આ જે ઘટનાઓની વાત કરીએ તો આની પહેલાં પણ ઘણી બધી ઘટનાઓ જે બની છે દેશમાં, અલગ અલગ જે આપણે રાજ્યોની વાત કરીએ તો ત્યાં પણ આવી ઘટનાઓ બની છે. અને અત્યારે ફરી એક વખત આપણે વાત કરીએ અમદાવાદમાં, આની પહેલાં પણ ઘટનાઓ બની છે. પરંતુ ગઈકાલે આપણે વાત કરીએ અમિત શાહનો જે મત વિસ્તાર છે ત્યાંની જે નામાંકિત સ્કૂલો છે, જે મોટી મોટી સ્કૂલો છે, તેમને પણ આ ધમકીઓ આપવામાં આવી છે. સાથે જે ઈમેલમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવામાં આવશે. અને ખાસ જે નિજ્જર છે, જે પ્રકારે કેનેડામાં જેની હત્યા જે પ્રકારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું તેનું પણ નામ આમાં લેવામાં આવ્યું હતું. પરંતુ ખાસ આજે વાત આપણે એ જ કરવાની છે કે આ પ્રકારની ઘટનાઓ જ્યારે ઈમેલ ધમકી ભરે આવે છે તેમાં પોલીસ કેવી કાર્યવાહી કરે છે. ગૃહ વિભાગની આપણે વાત કરીએ તો તે કેટલું સક્રિય છે. ક્યારેક લાચાર કે જે જોવા મળતી હોય છે પોલીસ, કારણ કે તે આરોપીઓ છે તેના સુધી પહોંચી નથી શકતા. તો આ નેટવર્ક કેવી રીતે આખું ચાલે છે, સાયબર માફિયાઓની આપણે વાત કરીએ. આવા સાયબર માફિયાઓ છે કે જે લોકોને થ્રેટમાં મૂકે છે, એ થ્રેટના કારણે એ લોકોના માનસિક રીતે કેવી અસર થતી હોય છે તેની પર આપણે વાત કરીશું. બાળકોમાં ખાસ કરીને, કારણ કે આજે બોમ્બની અફવા ઉડે છે અને ત્યારબાદ તુરંત બધાને ઘરે પહોંચવાનું, માતા પિતા હોય તે પણ હાઈપર જે પ્રકારે થઈ જતા હોય છે. ત્યારે આપણે વાત કરીએ તો આની અસર બાળકોમાં કે પછી અન્ય લોકોમાં કેવી રીતે એની માનસિક અસરો પહોંચતી હોય છે. અને સાથે જ એક નાગરિક તરીકે આપણે વાત કરીએ તો શું આપણે સાવચેતી રાખવી જોઈએ. સિવિલ ડિફેન્સની આપણે વાત કરતા હોઈએ ત્યારે આવી કટોકટીની પરિસ્થિતિ હોય કે પછી થ્રેટની પરિસ્થિતિ હોય ત્યારે શું સાવચેતી કે જે આપણે ખાસ કરીને રાખવી જોઈએ, તેના મુદ્દે ખાસ કરીને આપણે આજે ચર્ચા કરવાની છે. અને મારી સાથે ચર્ચા કરવા માટે 3 મહેમાન કે જે જોડાઈ ગયા છે. અને 3 મહેમાનની આપણે વાત કરીએ તો બ્રિજેશ શાહ મારી સાથે સૌથી પહેલાં જોડાઈ ગયા છે, જેઓ કે જે સિવિલ ડિફેન્સ એક્સપર્ટ છે. અને મારી સાથે છે સ્નેહલભાઈ વકીલના સાયબર એક્સપર્ટ મારી સાથે જોડાયા છે. અને તેમની સાથે છે ડૉક્ટર જ્યોતિક ભચેજ, મનોચિકિત્સક છે. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો બ્રિજેશભાઈ આપનાથી જ શરૂઆત કરીએ તો સિવિલ ડિફેન્સ અમદાવાદ સાથે સંસ્થા સાથે આપ જોડાયેલા છો અને ક્વિક રિસ્પોન્સ જે પ્રકારે આપણે વાત કરીએ, આવી પણ ક્યારેક કટોકટીની પરિસ્થિતિ આવે, થ્રેટની પરિસ્થિતિ આવે ત્યારે નાગરિકોની ખાસ કરીને વાત કરીએ તો કેવા પ્રકારનો માહોલ બની જતો હોય છે. લોકોને સાવચેત સુરક્ષિત સ્થળે ખસેડવાના છે, તમામને ઘરે જે લઈ જવાના છે, ત્યારે એક નાગરિક તરીકે કેવી રીતે આપણે આપણું રક્ષણ કરવું જોઈએ, શું સાવચેતી ખાસ કરીને આવી સિચ્યુએશનમાં સૌથી પહેલા આપણે રાખવી પડતી હોય છે. થેન્ક યુ. અને આ બાબતે હું જણાવું તો જ્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે કોઈ પણ જાતનું પેનિક થયા વગર આપણે અત્યારે સ્કૂલની વાત કરીએ કે સ્કૂલની અંદર જે કંઈ પણ અત્યારે માહોલ છે કે ભાઈ બોમ્બની વાતના મેસેજના લીધે, તો આવી પરિસ્થિતિની અંદર સ્કૂલથી લઈને સ્કૂલ છે, હોસ્પિટલ છે કે મલ્ટીપ્લેક્સ છે, તો આવા સમયે નાગરિકોએ સૌપ્રથમ પહેલા જાગૃત થવું જરૂરી છે કે આવી કોઈ પણ પરિસ્થિતિ આવે તો આપણે અગાઉથી અમે સિવિલ ડિફેન્સના માધ્યમથી ઘણી બધી સ્કૂલોની અંદર ભૂકંપ છે એની મોકડ્રીલ અમે કરેલી હતી. આવી પરિસ્થિતિની અંદર પણ જો મેનેજમેન્ટ કરીને પ્રોપર એક પ્લાન કરેલો હોય કે આવી પરિસ્થિતિ આવશે તો બાળકો કઈ રીતે જશે, કઈ જગ્યાએ ઉભા રહેશે, વાલીઓને મેસેજ કઈ રીતે જશે. હું તો ત્યાં સુધી કહું છું કે ઇવન જે મા બાપ છે એ લોકોએ પણ ધ્યાન આપવું અને આની અંદર રસ લેવાનો જરૂરી છે કે આવી પરિસ્થિતિ આવશે તો આપણે શું કાર્ય કરવાનું છે, તો જેથી કરીને જે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે તેમાં પેનિક થવાની જગ્યાએ આપણે એ કાર્ય પ્રોપર કરી શકીએ.
ચોક્કસથી પેનિક થવાની જરૂર નથી. આગળ પણ વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરીશું, પરંતુ તેની સાથે સ્નેહલભાઈ જોડાયા છે. સ્નેહલભાઈ, ખાસ જે પ્રકારે આપણે વાત કરીએ, સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ આવી પ્રકારની ઘટનાઓ બની છે, અને જે પ્રકારે આ ઈમેલ દ્વારા જે ધમકીની આપણે વાત આવે છે, ત્યારે તેને પકડવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ પણ લાચાર બની જતી હોય છે. કેવી રીતે આ જે સમગ્ર નેટવર્ક છે તે કામે જે લાગતું હોય છે, અને આ ધમકીભર્યા મેલ આવે છે, પરંતુ તેને પકડી પણ નથી શકતા આપણે. ખૂબ જ વાર લાગતી હોય છે ક્યારેક પકડવામાં, પહોંચવામાં ક્યાંક ને ક્યાંક વાર લાગતી હોય છે. તો કઈ રીતે આ સાયબર માફિયાઓ કે જે આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે? જી સર, અત્યારે અગર આપણે વાત કરીએ તો ટેકનોલોજીકલી આપણે બધા જ એક એવા ફેઝમાં ચાલી રહ્યા છે કે કોન્સ્ટન્ટ અપડેશન કંઈ ને કંઈ આવ્યા કરે છે. અત્યારે લાઈક ધેર આર એન નંબર ઓફ થિંગ્સ કે જેનાથી તમે લોકોને બહુ ઇઝીલી મેન્યુપ્યુલેટ કરી શકો છો. સ્ટાર્ટિંગ ફ્રોમ ઈમેલ સ્પૂફિંગ. ઈમેલ સ્પૂફિંગ એક એવી વસ્તુ હોય છે કે જેમાં તમને એક લેજિટિમેટ ઈમેલ આઈડી મળતું હોય છે, અને તમે એવું પ્રિટેન્ડ કરો છો કે ફોર એક્ઝામ્પલ સ્કૂલના જે પ્રિન્સિપલ છે તેમનું ઈમેલ તમે લઈ લીધું, અને એ ઈમેલ જ્યારે જાય એટલે એ ઈમેલથી મેલ સેન્ડ થતા હોય છે, બટ ઇનફેક્ટ એકચ્યુઅલી અગર તમે સિચ્યુએશન જોવા જાઓ તો ઇટ ઇઝ સેન્ટ બાય અ થર્ડ પર્સન. એટલે તમને એ બીફૂલ કરવામાં આવે છે, અને એ વ્યક્તિને ટ્રેપ કરવા માટે એનો ઈમેલ યુઝ કરવા માટે બિલકુલથી આ ક્રિમિનલ આવા સ્ટેપ્સ લેતા હોય છે. ઘણી બધી ફેરી એવી સિચ્યુએશન થતી હોય છે કે એમાં કંઈક નાનો મોટો માઇનોર ચેન્જ પણ નથી હોતો. ધેર આર સમ ઓફ ધ ઓથેન્ટિકેશન થિંગ્સ, જાણે કે એસપીએફ છે, ડીમાર્ક છે, કે જેનાથી તમે જોઈ શકો છો ઈમેલ સ્પૂફિંગને. બટ ફ્રેન્કલી આ વસ્તુ વેબસાઇટ્સ અને ઈમેલ જે આપણે કહીએ હેડર્સ તે યુઝ નથી કરી શકતા. સો આ વસ્તુ માં ક્રિમિનલ કશે ને કશે એક બાજી મારી જાય છે વાય યુઝિંગ ધીસ ઈમેલ સ્પૂફિંગ. હવે આની સાથે સાથે ઘણી બધી ફેરી એવું પણ હોય છે કે એના જે સર્વર એટલે કે સર્વિસ પ્રોવાઈડર્સ જે હોય છે, સર્વર જે હોય છે, એ બધા આઉટ ઓફ ઇન્ડિયાના હોય છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ બધા લોકો ઇન્ડિયાની જે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ છે તેને મદદ નથી કરતા. સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન આપણે એવું કહી શકીએ છીએ. પછી એક વર્ડ છે વિચ ઇઝ નોન ટુ બી VPN. એટલે ઘણી બધી કેસીસમાં ક્રિમિનલ જે છે તે પોતાના આઈપી ને માસ્ક કરી દે છે વિથ ધ હેલ્પ ઓફ ધીસ VPN. સો આ બી એક એવો એડ ઓન લેયર છે કે જેના બેઝિસ ઉપર તમે કશે ને કશે એમ કહી શકાય છે કે મેન્યુપ્યુલેટ કરી શકો છો લોકોને. એન્ડ અબાઉ ઓલ ધીસ થિંગ વી હેવ નાઉ અ ડાર્ક વેબ, કે જેનું એક ડિફરન્ટ બ્રાઉઝર હોય છે, અને એનાથી પણ ક્રિમિનલ જે છે તે એનોનિમસ રહી શકે છે, અને તમે લોકોને નથી પકડી શકતા ઇઝીલી. ઇટ બીકમ્સ ક્વાઇટ ચેલેન્જિંગ. જી જી સર. ચોક્કસથી. અને સાથે જ જ્યોતિકભાઈ, આવી ઘટનાઓ જ્યારે પેનિકની આવતી હોય છે, સૌથી પહેલા એ બાળકની આપણે વાત કરીએ કે બધી ઘટનાઓ બનતી હોય છે, ને પરંતુ આવી કશું જ હોતું નથી, મોટા ભાગે આ ફેક જ હોય છે. પરંતુ એક પેનિકની વ્યવસ્થા કે જે ઊભી થતી હોય છે, એ જોઈ કે માતા પિતા પણ દોડીને પહોંચતા હોય છે કે પોતાના બાળકને કશું થાય નહીં. બાળકો મગજમાં પણ બે ઘણું બધું ફરતું હોય છે કે આ શું થઈ રહ્યું છે, આમ છે તેમ છે. એની કેવી અસર માનસિક રીતે જે વધુ પ્રમાણમાં થતી હોય છે? કશું નથી હોતું, પરંતુ પેનિકની વ્યવસ્થામાં માનસિક શું અસરો થાય છે? એટલે આવી જે ઘટનાઓ છે એની સૌથી પહેલી અસર તો વિશ્વાસ પર થાય કે ટ્રસ્ટ આજે છૂટી જતું હોય છે. કે જ્યારે સ્કૂલ કે એવી સંસ્થા છે, સ્કૂલ હોય, ઓફિસીસ હોય, કોલેજ હોય, જેમ વાત કરી કે જાહેર પબ્લિક જે સ્પેસીસ છે એમાંથી સિસ્ટમ પરનું ટ્રસ્ટ ઉઠી જતું હોય, અને સાથે સાથે મનમાં ડર કરતા એક ઇનસિક્યોરિટી ઊભી થાય કે ચલો અત્યારે તો ગમે તેમ કરીને સમાચાર મળે અહીંથી ભાગી જઈશું, પણ કાલે પાછું આવું થશે તો શું કરીશું? એટલે એક સતત એક ડરનું ચક્ર અંદર મનની અંદર ફર્યા કરે, અને એને હિસાબે શું થાય છે કે સીધી અસર મૂડ પર, સાથે સાથે વર્ક પરફોર્મન્સ પર, અને અલગ અલગ જગ્યાએ ધારો કે મેમરી ને કોન્સન્ટ્રેશન પર પણ થતી હોય છે. કારણ કે આ તો એક ઘટના બની, હવે એનું કશું જ એવું કઈ છે નહીં કે આવું બીજી વાર બનશે નહીં. યેન કેન પ્રકારે એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ થયા જ કરવાની છે. તો જેમ બ્રિજેશભાઈએ વાત કરી, જેમ ડોક્ટર સ્નેહલભાઈએ બી વાત કરી, એમ કે ભાઈ અગમચેતીથી આપણે એવી કોઈ સિસ્ટમ ઊભી કરીએ કે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને આવા પેનિક ને ઘટાડી શકીએ. કારણ કે આપણી પાસે ઇનફ, જેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આપણી પાસે સ્ટ્રેટેજીસ છે, એમ આવા ઈમેલ હોક્સ માટે અથવા તો આવા સાયબર સ્કેમ્સ માટે આપણી પાસે કોઈ એવી સ્ટ્રેટેજીસ નથી. તો આપણે ઊભી કરવી જોઈએ, એક વસ્તુ. બીજું કે સાથે સાથે આજે બાળકો છે કે ઇવન ટીચર્સના લેવલ પર બી કે તરત કોઈ પણ વસ્તુ પર વિશ્વાસ માની લેવો
કે તરત એને બિલીવ કરવું. તો એના ચકાસણીના સ્ટેપ્સ પણ આપણે જો શીખીએ ને તો પણ આઈ થિંક આ ગભરાટ અને આ જે એકદમ ડરનો માહોલ ઘટાડી શકીએ. ત્રીજી વસ્તુ એ છે કે આપણે અત્યારે સરળતાથી માહિતીનો આપણે એક્સેસ કરી શકીએ છીએ, કારણ કે આપણું સ્ક્રોલિંગ, ઇન્ટરનેટ આ તે એટલી બધી વધુ વધારે છે. એટલે એમાં ક્યાંક ને ક્યાંક કઈ માહિતી સાચી કે ખોટી એ જ્યાં સુધી જજમેન્ટ આવે નહીં પ્રોપર, અથવા એની કોઈ આપણને રીત શીખવાડવામાં ન આવે, તો આવી વાતો ગભરાટ તો ઉત્પન્ન કરે ને કરે, પણ એક ફ્રસ્ટ્રેશન ઊભું કરે કે ભાઈ આ તો રોજનું થયું, હવે આગળ કરીશું શું આપણે. જી ચોક્કસથી એ જ. અને સાથે જ બ્રિજેશભાઈ, જે આપે હમણાં જણાવ્યું, જે પ્રકારે આપણે વાત કરીએ આના સિવાય પણ જે આપણે અમદાવાદ સિવિલ ડિફેન્સની આપણે વાત કરીએ કે પછી જ્યારે પણ ક્યાંય પણ આવી ઘટનાઓ બને છે ત્યારે તમામે સૌથી પહેલા શું કરવું જોઈએ ને કેવા આયોજનો ખાસ કરીને સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ જે કરવામાં આવતા હોય છે, લોકોને આવી જે સિચ્યુએશન થાય ત્યારે સૌથી પહેલા શું કરવું જોઈએ, લોકોને કેટલી સમજ છે આ બધાની, એના મુદ્દે આપ શું કહેશો તમામને? સૌપ્રથમ જણાવીશ કે જે કંઈ પણ સ્કૂલોની અત્યારે વાત કરીએ તો મોટાભાગની જે સ્કૂલોની અંદર આ રીતની તાલીમ અમે લોકોએ આપેલી છે. અત્યારના સમયની અંદર પણ જે લોકોનો લેટર કે મેસેજ મળે છે ત્યાં જઈને અમે તાલીમ આપતા હોઈએ છીએ કે કોઈ પણ એવી પરિસ્થિતિ બને તે પરિસ્થિતિની અંદર કઈ રીતે આપણે આવવાનું છે. બોમ્બ ફૂટવાની અફવાથી કે બોમ્બ નો મેસેજ આવ્યો આપણો નેટવર્ક ઇશ્યુ આવી રહ્યું છે. આપણું નેટવર્ક તૈયાર હોવી જોઈએ. એ સ્કૂલ હોય, હોસ્પિટલ હોય કે મલ્ટીપ્લેક્સ હોય, કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવવાની છે તો આપણે શું કરીશું કે ભાઈ સ્કૂલ છે તો આપણે બાળકો આ રસ્તેથી એક્ઝિટ થશે. ત્યાં જે કંઈ પણ એક્ઝિટ થયા પછી પણ જે બાળકો છે કે જે મા બાપ કે જે કંઈ પણ વાંચે નીકળી. હેલો, જે આપણું નેટવર્ક ઇશ્યુ આવી રહ્યું છે. અવાજ આવે છે મારો? જી જી, હવે આવે છે, બોલો. એટલે આવી પરિસ્થિતિની અંદર કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ જગ્યાએ પેનિક થયા વગર બાળકોને એક સિસ્ટમ બતાવીને એ પ્રમાણે નીચે ઉતારવા જોઈએ. જે કંઈ પણ શિક્ષકો છે એ લોકોએ પણ આવી તાલીમ લેવી જોઈએ. જે કંઈ પણ સિક્યુરિટી સ્ટાફ છે એ પણ કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે કે આગ લાગે છે, ભૂકંપ આવે છે કે આવી કોઈ બનાવ બને છે, એ વખતે શું કરવાનું તેની તમામ માહિતી અગાઉથી જાણકારી મેળવવી જરૂરી છે. અત્યારે સીસીટીવી ના ગેટ માધ્યમથી પણ એ જાણવું જરૂરી છે કે ભાઈ અજાણી વ્યક્તિ, અજાણી કોઈ વસ્તુ આપણી પ્રિમાઇસીસમાં કોઈ લઈને આવતું નથી. એ બધી બાબતો પણ ધ્યાન રાખવી જરૂરી છે. અને આવી માહિતી માત્ર સ્કૂલો માટે નથી, જ્યાં પણ અત્યારે જનસંખ્યા આપણી વધારે હોય છે કે જ્યાં આપણે નુકસાન વધારે થઈ શકે એવું છે, મલ્ટીપ્લેક્સમાં આપણે જઈએ, દવાખાનામાં જઈએ કે સ્કૂલો છે, એવી જગ્યાએ પણ આ બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને એની તૈયારી કરવી જરૂરી છે. અને આ બાબતે જે કોઈ પણ સંસ્થા, સ્કૂલ કે સામાન્ય નાગરિકને પણ આવી તાલીમ જોઈતી હોય તો સિવિલ ડિફેન્સ દ્વારા એ તમામ તાલીમ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે. જી ચોક્કસ. અને જે જાહેર સ્થળોની આપણે વાત કરી તો તે જાહેર સ્થળના જે માલિક દ્વારા પોતાના જે એમ્પ્લોઈઝ છે તેમને આ પ્રકારની તાલીમ મળે તેના માટે કેટલા પ્રતિબદ્ધ હોતા હોય છે? આપની પાસે સંસ્થા પાસે આપણે વાત કરીએ તો કેટલા પ્રમાણમાં સામેથી કહેતા હોય છે કે આવી તાલીમ અમને આપવામાં આવે, એ પ્રકારની જાગૃતિ કેટલા આવી સંસ્થાના જે માલિકોમાં કે પછી એમ્પ્લોઈઝની આપણે વાત કરીએ તો તેમનામાં જોવા મળે છે આજકાલ? ટૂંકમાં એનો જવાબ પણ આપે. હમણાં જે થોડા સમય પહેલા જે કંઈ પણ થોડી માહિતી આપણે હતી યુદ્ધ જેવી, એ વખતે જે સિવિલ ડિફેન્સનું કાર્ય ચાલતું હતું એ વખતે ઘણી બધી સંસ્થાઓ, કોલેજો અને સ્કૂલોમાંથી સામેથી પત્ર વ્યવહાર થયેલો હતો કે ભાઈ અમારે ત્યાં આવીને તમે આ રીતની માહિતી આપો. પણ એ પણ કહેવું પડે કે સમય જતા ધીરે ધીરે એ લોકોના મેસેજ અને ઉત્સાહ એ પણ જતો રહેશે. તો આવી જે કંઈ પણ માહિતી છે કે આવી કોઈ પણ હોનારત થવાની છે, સિવિલ ડિફેન્સના માધ્યમથી દરેક કુદરતી કે માનવ સર્જિત કોઈ પણ આપત્તિ વખતે માણસે શું કરવું, સામાન્ય એક્સિડન્ટ હોય, બોમ્બ વિસ્ફોટ થયેલો હોય, ભૂકંપ હોય, પૂર હોય કે યુદ્ધ જેવો માહોલ હોય, એમાં પોતાને શું કાર્ય કરવું છે, પોતાનો બચાવ કઈ રીતે કરવો છે, પોતાના પરિવારનો બચાવ કઈ રીતનો કરવો છે,
તેની તમામ માહિતી આપતા હોય છે. તો આવી તમામ માહિતી મેક્સિમમ નાગરિકોએ મેળવવી જરૂરી છે. ચોક્કસથી નાગરિકોએ મેળવવી જરૂરી છે. સ્નેહલભાઈ, જે આપણે હમણાં જે સિસ્ટમેટિક રીતે જે અત્યારે સાયબર ગઠિયાઓ કે સાયબર માફિયાઓ આ જે લાભ લઈ રહ્યા છે તેને પકડવું હોય તો પોલીસની આપણે વાત કરીએ, તંત્રની આપણે વાત કરીએ તો આની સામે ક્યાંક ને ક્યાંક અમુક વખત લાચાર હોય તેવું પણ લાગતું હોય છે. ગૃહ વિભાગની આપણે વાત કરીએ તો તે કેટલું સક્રિય છે આ લોકોને પકડવામાં. અત્યારે જે પ્રકારની ઘટનાઓ બની સમગ્ર દેશની વાત કરીએ તો આવા ધમકી ભર્યા જે ઈમેલની ઘટનાઓ છે, ઈ થ્રેટની આપણે વાત કરીએ છીએ, કેટલા આરોપીઓને આમાં પકડી પાડવામાં આવે છે, કેટલી સફળતા આ લોકોને પકડવામાં જે મળી છે, અને નથી પકડતા તો કેમ નથી પકડી શકાતા અને શું કરવું જોઈએ? સર, મેં આપણી હમણાં જ જે રીતની વાત થઈ હતી કે ઘણા બધા કેસીસ એવા હોય છે કે જેમાં બહુ બધા આઉટપુટ્સ એક સાથે નીકળતા હોય છે. ફોર એક્ઝામ્પલ, જેમ આપણે હમણાં જ વાત થઈ કે જે બી ક્રિમિનલ્સ છે તે ઘણી બધી ફેરી ઈમેલ સ્પૂફિંગ યુઝ કરતા હોય છે. આ સિવાય તેઓ ચીપ ડોમેન્સ લેતા હોય છે જે બહુ ઇઝીલી એક ફેરી એમનો મોટિવ ફૂલફિલ થઈ જાય એટલે એને ડિસ્કાર્ડ કરી દે છે. સિમિલરલી જે ઓવરસીઝ છે એટલે કે આઉટ ઓફ ઇન્ડિયાના સર્વિસ પ્રોવાઈડર્સ એ લોકો લેતા હોય છે. સિમિલરલી એ લોકો આ જે સર્વર્સ છે તે બધા સર્વર બી એ લોકો આઉટ ઓફ ઇન્ડિયાના લેતા હોય છે. એટલે આ બધી વસ્તુમાં જ્યારે બી આપણી લો એન્ફોર્સમેન્ટ એજન્સી કંઈક ને કંઈક ઇનપુટ એ લોકો પાસે માંગતી હોય છે તો એ લોકોને ટાઈમસર અને પદ્ધતિસર એ વસ્તુ મળી નથી શકતું. સિમિલરલી VPN કે જે તમારા આઈપી ને માસ્ક કરી રહી છે, એ પણ આ લોકો યુઝ કરે છે જે બી સિચ્યુએટેડ હોય છે ક્રોસ બોર્ડરે એટલે કે આઉટ ઓફ ઇન્ડિયામાં. સો એની પાસેથી બી આપણે ઇન્ફોર્મેશન લેવી એ એક ચેલેન્જ થઈ જાય છે. ને અત્યારે આપણે ડાર્ક વેબનો જે ફેઝ થઈ રહ્યો છે તો ડાર્ક વેબના બેઝિસ ઉપર પણ એવા ઘણા બધા એનોનિમસ ટ્રાન્ઝેક્શન થતા હોય છે કે જેને ઇઝીલી આપણે ટ્રેક નથી કરી શકતા. આ બધી વસ્તુ તો જે થઈ ધેટ આર ધ લિમિટેશન. બટ અત્યારે પણ આપણે ઘણી બધી વસ્તુ કરી શકીએ છીએ. એમાં એક વસ્તુ એ છે કે આપણે જ્યારે ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ તો ત્યારે વી હેવ અ વેરી ગુડ ફોરેન્સિક ટીમ. એ લોકો પણ પોઝિટિવલી એની અંદર પોતાનો ઇનપુટ આપી શકે છે. સિમિલરલી એમલેક એટલે કે મ્યુચ્યુઅલ લીગલ અસિસ્ટન્ટ ટ્રીટી જે છે ઇન્ડિયાની, તો એના બેઝિસ ઉપર ધેર આર કપલ ઓફ કન્ટ્રીઝ કે જેની સાથે આપણે એકચ્યુઅલી રિલેટેડ છે અને એ લોકો કોઈ ત્રીજા વ્યક્તિ સાથે રિલેટેડ છે જેની સાથે આપણું ડાયરેક્ટ અસિસ્ટન્સ નથી. તો વાયા ધેટ ચેનલ ઓલ્સો આપણે ઇન્ટરનેશનલ ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શનમાં ડિટેલ્સ મંગાવી શકીએ છીએ. સો ધેટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વે. એક બીજો ટ્રીટી છે વિચ ઇઝ બુદાપેસ્ટ કન્વેન્શન, સાયબર ક્રાઇમ ટ્રીટી છે, જેમાં અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયાનો પાર્ટિસિપેશન નથી. બટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વી કેન યુઝ ઓલ ધીસ થિંગ. આઈટી એક્ટની આપણે વાત કરીએ તો એમાં ધેર ઇઝ અ સેક્શન વિચ ઇઝ સેક્શન 75 કે જે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ઉપર કે ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ ઉપર ફોકસ કરે છે અને એના બેઝિસ ઉપર બી તમે એક્સ્ટ્રાડિટ કરી શકો છો એવી વ્યક્તિને. સિમિલરલી there is one dangerous section of IT Act which is section 66F which talk about cyber terrorism. એટલે બીજા ઘણા બધા સેક્શન છે પણ હું એમાં મુદ્દાના સેક્શનની જ વાત કરીશ ડ્યુ ટુ ધ લિમિટેશન ઓફ ટાઈમ. સો according to this section તમે આ લોકોની સામે if the threat is affecting the society at large કે nation at large તો તમે સાયબર ટેરરિઝમના બેઝિસ ઉપર એ લોકોને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ લગીન લાયબલ કરી શકો છો. સો ઓલ ધીસ આર થિંગ્સ. થોડી ચેલેન્જ છે, થોડા બેઝ છે, બધા આપણે ઇનપુટ આઉટપુટ મિક્સ કરીને આપણા એક એફર્ટ આપવાના હોય છે અને વી કેન એક્સપેક્ટ આપણી લો એન્ફોર્સમેન્ટ એજન્સી સારી કોર્ડિનેટેડ છે તો જલ્દી આપણે પોઝિટિવ રિઝલ્ટ મળશે. જી સર. એ જ ચેલેન્જ ઘણી બધી છે, સામે પોઝિટિવ રિઝલ્ટ આવવાનું છે. ત્યારે ગૃહ વિભાગ જે રાજ્યનું હોય કે પછી કેન્દ્રનું હોય તે હવે આમાં કેવા પગલા લે છે, કારણ કે એક વાત ઘટનાઓ સતત આ વધી રહી છે અને તેના કારણે લોકોમાં પણ પેનિક કે જે વધી રહ્યું છે અને જાહેર સ્થળો પર જ્યારે પણ જતા હોઈએ છે ત્યારે એ જ આપણા મનમાં ફર્યા કરતું હોય છે કે હું અહીંયા જઉં છું તો આ જે ઘટના બની હતી એ આપણા મગજમાં સતત ફર્યા કરતું હોય છે. જ્યોતિકભાઈ, એક વખત આવી ઘટના જ્યારે કોઈની સાથે બને છે, જ્યારે સ્કૂલોમાં ગઈકાલે બની, તો એ વિદ્યાર્થીઓના મગજ પર નાના હોય કે પછી મોટા હોય તો એમના મગજ પર એ વસ્તુ કે જે ફર્યા કરતી હોય છે, બીજા દિવસે સ્કૂલે આવે છે
ઘણા આજે સ્કૂલે પણ નથી ગયા, ઘણા પાંખી હાજરી જોવા મળી છે એને કારણે જ કે આજે સ્કૂલે નથી જવું મારે. પરંતુ સમય જતા જતા આપણે જ્યારે પણ આવા જાહેર સ્થળો જેમ કે મલ્ટીપ્લેક્સની હમણાં વાત કરી, હમણાં જે બ્રિજેશભાઈ, કે પછી આવા જાહેર સ્થળોએ જઈએ છીએ, એ વાત સતત આપણા મગજમાં ફર્યા કરતી હોય છે. તો તેની લાંબા ગાળાની અસરો કેવી જતી હોય છે? જો આપણા મગજમાંથી એ વસ્તુ ન નીકળે તો કેવી અસરો જોવા મળતી હોય યસ, છે આવી ખૂબ જ વાત? ખૂબ જ સરસ તમે પ્રશ્ન પૂછ્યો, કારણ કે આ જે આખું છે ને એ મનની અંદર એન્ઝાયટી એટલે એક અકારણની ચિંતા સદાયને માટે એક બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરતી હોય અને એને કારણે પેનિક ડિસઓર્ડર અથવા તો એકદમ આકસ્મિક ચિંતાનો હુમલો આવતો હોય કે જેમાં કોઈ પણ આવી જાહેર જગ્યા જતા પહેલા ગભરાટ થવા માંડે, ધબકારા વધે, પરસેવો થઈ જાય અને એવું વિચાર આવે કે ત્યાં જઈશ અને આવું થશે તો હું શું કરીશ. એટલે એને કારણે અવોઇડન્સ લોકો જવાનું ટાળતા હોય છે. બીજું કે લાંબા ગાળાની અસર શું થતી હોય છે કે આવા 2-3 વખતના કિસ્સાઓ સાંભળવામાં આવે ને એવું થાય તો એને કારણે PTSD એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર થાય કે મનની અંદર એ માનસિક આઘાત એટલો બધો ઊંડાણપૂર્વક અંદર એની છાપ છોડીને ગયો છે કે એને હિસાબે રાત્રે ઊંઘમાં અચાનકથી એ જાગી જાય કે બિહામણા સપના આવે, અથવા તો ધારો કે પરિવારના લોકો બી કદાચ બહાર જતા હોય તેને જવાની ના પાડે, એકલા રહેવાની એને તકલીફ થાય, અથવા આવી કોઈ ચર્ચા થતી હોય તો એમાં ઇરિટેશન કે ગુસ્સો આવવા માંડે. અને બાળકોને જ્યારે PTSD થતો હોય ત્યારે એમની પર્સનાલિટી એટલે કે સ્વભાવ અને વ્યક્તિત્વ પર એની અસર થતી હોય. અને એટલા માટે આપણે જોઈએ છીએ, આ તો ચલો અહીંયા આ વસ્તુ બની, આવા તો કેટલાય ગન શોટ એટલે કે ગોળીબારના કિસ્સાઓ વેસ્ટમાં તો આપણે જોયેલા જ છે. એ સિવાય પણ કેટલા ટેરરિસ્ટ હુમલાને આપણે સાંભળીએ તો તમે જુઓ કે લોકો આજે એકલવાયા થતા જાય છે, લોકો ઘરમાં રહે છે, ઓનલાઈન શોપિંગો કરે છે. એનું કારણ શું છે? કારણ કે અંદર અંદર એક ગભરાટ અને લોકોનો સામનો કરવો કે સિચ્યુએશનમાં જવું એમને અવોઇડ કરવાની એક ટેવ પડી ગઈ છે. એનું કારણ આ છે જી કે હું જઈશ તો મને કંઈ થવું ના જોઈએ, મારી લાઈફ સેફ હોવી જોઈએ. એટલે આ બધી જ માનસિક અસરો થતી હોય છે. જી, ચોક્કસથી. તો આ બધી જ માનસિક અસરો, અને જે આપણે આગ ક્યારેક લાગે છે કે કોઈ લક્ઝરી જઈ રહી છે અને તેમાં જે પ્રકારે આગ લાગવાની ઘટના હમણાં જ 2-4 મહિના પહેલા બની હતી અને તેમાં 20 જેટલા લોકો કે જે જીવતા પહોંચ્યા હતા. પ્લેન ક્રેશની ઘટના છે. આવી જે અમુક જે ઘટનાઓ છે કે માનસ પટલ પર છવાઈ જતી હોય છે ને, જ્યારે આપણે તેમાં સફર કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણા મગજ પર એ વસ્તુઓ કે જે સતત ફર્યા કરતી હોય છે અને એ એક માનસિક તણાવ પણ ઉભો કરતી હોય છે. અને જે હમણાં વાત કરી જ્યોતિભાઈએ કે તે પણ સમસ્યાઓ કે જે સર્જતી હોય છે. ત્યારે આ બધી ઘટનાઓ પણ ભલે ફેક હોય છે, પરંતુ એ ફેક હોવાની જાણ આપણને થયા છતાં પણ આપણા મગજ પર એ વસ્તુઓ કે જે ફર્યા કરતી હોય છે કે આવું કંઈક થઈ જશે તો. બ્રિજેશભાઈ, અંતમાં ખાસ આપણે વાત કરીએ તો આ બધી બાબતો જ્યારે પણ આવી કટોકટી છે તે બાબતે હજી પણ જો જાગૃતતા નથી લોકોમાં તો તેમને શું કરવું જોઈએ ખાસ? અને જે યોગ્ય જે સાવચેતી આપણે વાત કરીએ કે પ્રથમ સાવચેતી આમાં શું લેવી જોઈએ, તમામ જે લોકો છે નાગરિકો તેમણે આ બાબત શીખવી જોઈએ, તો એવી કઈ બાબત હશે? સૌ પ્રથમ તો હું એક જ વસ્તુ કહું, દરેક નાગરિકોએ સૌ પ્રથમ તો આગ લાગે ત્યારે પોતાની જાતનો બચાવ કઈ રીતે કરવો, કઈ રીતે જોવું. ધુમાડો છે તો ધુમાડામાં નીચે નમીને જવું, બેઝિક વસ્તુ છે. આપણે બોમ્બ બ્લાસ્ટ કોઈ પણ એવી પરિસ્થિતિ બને છે ત્યારે આપણો બચાવ કઈ રીતે કરવો તે તમામ માહિતી નાગરિકોએ જાણવી જરૂરી છે. અત્યારના માધ્યમની અંદર રિલે દ્વારા અથવા બીજા કોઈ પણ મોબાઈલથી આપણે ઘણી બધી વસ્તુઓ લોકો જોતા હોય છે, પણ પોતાનો જીવ કઈ રીતે બચાવવો, કઈ પરિસ્થિતિમાં શું કાર્ય કરવું તેની જાણકારી બહુ ઓછા નાગરિકો લેતા હોય છે. હું સ્કૂલ તમારા માધ્યમથી આ સ્કૂલ, દવાખાના, હોસ્પિટલ બધા જ લોકોને અમે જાણ કરીએ છીએ કે ગવર્મેન્ટ દ્વારા સિવિલ ડિફેન્સના માધ્યમ દ્વારા તમારી જગ્યા ઉપર આવીને કોઈ પણ પરિસ્થિતિની અંદર કઈ રીતે પોતાનો બચાવ કરવો તેની તાલીમ આપે છે. તો આવી તાલીમ દરેકે લેવી જોઈએ અને તૈયાર રહેવું જરૂરી છે. જો સ્કૂલોની અંદર પણ જો આવી મોક ડ્રીલ પહેલેથી કરેલી હોત કે ભાઈ આવો કોઈ મેસેજ આવે તો આપણે આ રીતનો બેલ વગાડીશું અને આ રીતે આપણે નીચે થઈને જવાનું છે વાલીઓ, તો આ રીતના જો છોકરાઓ તૈયાર હોય, શિક્ષકો તૈયાર હોય તો એ લોકો પણ ગભરાટ ઓછો થશે અને કાર્ય થશે. એટલે આવી કોઈ પણ પરિસ્થિતિ માટે હવે નાગરિકોએ આપણે તૈયાર રહેવું અને સમજણ લેવી જરૂરી છે. ચોક્કસથી તમામે સમજણ લેવી જરૂરી છે, તૈયાર રહેવું જરૂરી છે. અને એ જ ઉદ્દેશ્ય હતો આજના કાર્યક્રમનો કે જે લોકો ક્યાંક ને ક્યાંક પેનિક થઈ જતા હોય છે ત્યારે તેમને શું સાવચેતી રાખવી જોઈએ. અને આપણે પણ સિવિલ ડિફેન્સ જે ખાસ આપણા માટે જ છે અને તે પણ જે ફ્રી ઓફ કોસ્ટ તાલીમ પણ આપતા હોય છે ત્યારે તેનો પણ આપણે લાભ લેવો જોઈએ. અને તમામને ખબર હોવી જોઈએ કે આવી કટોકટીની પરિસ્થિતિમાં આપણે સૌથી પહેલા શું કરવાનું છે, આપણી જાણ કેવી રીતે બચાવવાની છે. શક્ય હોય ત્યાં સુધી આપણે ખુદને બચાવી શકીએ, લોકોના જીવન પણ બચાવી શકીએ. તો એ જ ઉદ્દેશ્ય હતો. અને સાથે જ કેવી રીતે આ ફેલાતું હોય છે, ખાસ કરીને લોકો કેવી રીતે આ સાયબર માફિયાઓ છે કેવી રીતે આનો ઉપયોગ
ઉપયોગ કરતા હોય છે તે પણ અહીંયાથી જે આપને જણાવવાની કોશિશ કરી અને સાથે જ મગજ પર કેવી અસર આપણે થતી હોય છે માનસિક રીતે અને તેના માટે ખાસ શું કરવું જોઈએ તેની આપણે ચર્ચા કરી. મારી સાથે જોડાયા સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલના, ત્યારબાદ મારી સાથે જે જોડાયા બ્રિજેશભાઈ શાહ ક્યુઆરટી રિસ્પોન્સ ટીમના સતત જે પ્રકાર જોડાયેલા છે અને સિવિલ ડિફેન્સ અમદાવાદ સાથે પણ તે જોડાયેલા છે. આભાર આપનો. અને તેમની સાથે મનોચિકિત્સક ડોક્ટર જ્યોતિક બચેજ. ત્રણેયનો આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.